તને રાજુલા લીધે મને તાઈન થઈ જતા ના લોડા પગાર ભરીને જાવ તો આવા એ સલીને મારા હારે હારે તો આયા મનાડકા કેવાય જાય કંચને રગડાપુરીનો પાથરો પાડી દીધો પાર્સલ લાવ્યા છે ઉપાડે દેખા છે હા કેટલો ખાઈ ગઈ આયા મોઢામાંથી ભરાઈ ગઈ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો અત્યારે અમારે જવાનું છે રાજુલા ને વ્લોગ ઘણા દિવસ પછી બનાવી છે ઉતારી છે જે કે ભાઈ કેમ કે તમારી બધાને કોમેન્ટ આવે છે ડેલી વ્લોગ આપો તો ડેલી વ્લોગ આવતો જ નથી કેમ કે ટાઈમ રહેતો નથી ઠંડુ ઉનાળો આવી ગયો ઠંડુ ખાવાનું તો મન થાય ને મારી સસમાં વાહ તો આપણે જાય છે ઇકો ગાડીમાં કામ કરવા અત્યારે આપણે મેજિકમાં કામ કરવા જતા તો આપણે ભાઈ ઇકો આવી જઈએ આપણે ઇકોમાં કામ કરવા જઈએ છીએ થોડું એસેસરી હું હોજા કેમ કે મારા સાહબ મને લઈ નહીં જાતે પર હું કઈ ન હું ઘણા દિવસથી હું ઘરે શું કઈ જાતી નથી બહાર ફરવા એટલે ઘરમાં મૂંઝાઈ ગઈ છું એટલે હું કઈ ક્યારે યારે જાઉં તો કંચનબેન પૂછવા એ કંચનબેન આપકો કઈ લાવા રાજુલા થી તને રાજુલા લીધે મને તાઈન થઈ જતા ના લોડા પગાર ભરીને જાવ તો આવા तो જોઈ લીધા લુગડા લઈને જા રહી હે તો એ સલીને મારા હારે હારે તો આયા મનાડકા કેવાય જાય હું કવાય કરશે આવીન કરીને ખાઈ બેને સલી આપકો કઈ લાવા હું જાઉં પાણી પૂરી રગડા પૂરી મસ્ત મસ્ત ખાવા રગડા પૂરી ખાવા ચલી રગડા પૂરી હાજી વાત હે કેટલા ના 50 રૂપિયાની પાર્સલ 50 રૂપિયા ની ખાવા હો હવે જવા દી છે હા હાજી વાત હે એ સાહેબ આ તો કંચનબેન કે 50 રૂપિયા ની રગડા પૂરી ખાવા ઓ ઓ બાપા આ પાણી આવીને પછી હરીફાઈ કરશે કોણ વધારે ખાય 50 રૂપિયા લેતે 50 રૂપિયા મેં આવે કેટલું ચલીએ હું ખાઈ ના વાપર ખાઈ જશે બીજું કઈ લાવા બીજું હું લાવું હું તો જાઉં લાટ લઈને લઈને હા એ કંચ હે તો ફ્રેન્ડ ચલી મારે કંચ કે શેમ્પુ નથી તો फ्रेंड चलिए हमारे कंचनबेन कह रही हैं कि कहीं नहीं लावा रगड़ापुरी लाइसा आया कंचनबेन को रगड़ापुरी लावा हमारे खाई आवा तो चलिए अभी हम लोग चलते हैं हमारे साहब जो लीजिए पस्ती लेकर जा रहे हैं बधाई बातों करे तो हमारे साहब जा रहे हैं तो चलिए मरते हैं साहब पाए ગાડીમાં એસેસરી કરાવવાની છે ઓલા પંખા શું કહેવાય પ્લાસ્ટિકના ઓલા કહેવાય ને કાં નામ નથી આવડતું ભૂલાઈ ગયું એ નાખવાનો છે ફાઈબરના હું બતાવું ઓલા સકા હાલે ન સકાની વાહે નો કસડા લાગી રહ્યા લગાવવા જવાના ફાઈબરના હા मैं तो जा रही हूँ ગોદડા કે હવા સાવમાં પૈસા કાઢી આવજો 100 ઇંચોથી કેટલા પૈસા 100,000 ઓહો 100,000 તો કેટલા પૈસા ખર્ચા एक કર્યા नावाना हाबू ने शैम्पू માં તાણું ને ફરમાઈશ કરવા મળ્યા હટાણું હારે ગેસનો બાટલો આપ આપણે જે આપડા કાવે ને હારે લાટ કામ કરીને આવતા હાજે એટલે બસ સાહેબ ભૂલી જાતે હે લાડ બધા વસ્તુ હા આઈતે લાટ વોલ બૂટ લાવવા જઈ તો રાખજો હું જાઉં હું યાદ દિલાવ વોલ બૂટ કેવા હોય તમને ખબર પડી જાય મોટો વોલ બૂટ તો ચलिए હું જાઉં अपने साहब आए यार मोस કરવા યાદ દેવરાવ મોસ ભૂલી જાવ કરવા મોસ ત્યારે લઈ જાય છે આપણે ઈકેશભાઈ ને કહીજો જોલી જવા હે ડોકા કાટી કहां से दिखे અહીંયા યાદ દેવરાવ લઈ જાય અહીંયા છે तो चलिए फिर हमारे साहब जा रहे हैं હું જાઉં अरे હું તો જાઉં પણ મારા સાહેબ મને લઈ જતા નથી થાય पानी से मैं नहीं मस्त पीजा ना तो कोई वालों नहीं बने बंद ना तो कोई માં અહીંયા તો હાથ કરે કે જાવ મેજિક ધોવાનું ઇકો ધોવાનું બેગ ધોવા માં બતાવે જોઈ લીજે સાફ કર રહે હે વાહ વાહ ડ્રાઈવર સાહેબ વાહ વાહ સાફ કરવું પડે ને એવા તો જાવ ધૂળ તો ગળી જાય કા આપણે શું છે આપણે ગાડી વધારે યુઝ થાય આ તો ઇકો નો માલિક થઈ ગઈ આજકાલ તો ઠીક આપણે પપ્પા માર દઉં ગાભો જો એવા ધૂળ છે બહાર આ ઇકો નો માલિક થઈ હે તો મને ના બોલાય બોલાવાની છે ભાગા મારવા દે विक्रम संपल जे हमने टूटी जा क्या मान जा તૂટી જા हां नंबर लगन छे કેટલા નંબર છે નંબર એ ઉસ્તાન હા તય હું આમાં નંબર ભણ્યા એ પ્રીતિ ભણ્યા પેલા નંબર પૂછે પણ આવડતું નથી અમને આમ જો આમ ગોતતી હતી રેડી મેં આમાં જોયું મને તે બટન નંબર નથી તે આ આરસી મને બતાવ્યું કે રહી નંબર એ હુજતા નથી હવે જઈએ માં કરતા ભણ્યા નથી મને યાદ આવી ગયું એ કંચનબેન એ તો લીધો પછી સપ્લાય બધું મંગાવો સાગુ સપ્લાય મંગાવે કંચનબેન જાતી ને નિહાર માં ભણવા મંગાવે અચ્છા નામ પૂરી મગાવે હા 90% રજા છે ચાલો ભાઈ આપણે જઈએ હવે રાજુલા હાલો તો જાણે કેમ બેસી મેં કીધું મીંદડી છે હેઠે મીંદડી ખાઈ જાય ચાલુ કરી છે નો ખાઈ જાય
लोग घर से रजूला की तरफ निकल चुके हैं। तो जोइली से हमारे साहब चला रहे हैं बाबू, लगभग ऐसे चालू किए हैं। तो फ्रेंड जोइली से हमारे साहब से ना ऐसे चालू किए हुए हैं कि वह मस्त कूल कूल पहुंच आए। काई तो भाई आए ना बहुत मजा आवे। ए ये बात लागतो નથી કે બેઝિક માં हम गाड़ी में बैठे लगे तो ऐसा જ बैठे वाह મેજિક હોય તો મેજિક નો એન્જિન નો અવાજ આવે, આમાં નો આવે ને. ઓલામાં તો ખોડ અવાજ આવે, આમાં તો કાઈ નહીં. કેવા મસ્ત લાગે તો કઈ હાલતું નથી એવા. તો રેસે ચાલુ હોય તો બેટરી પવન આવે નહીં, અંદર અંદર ટાટું આવે. બહારનો અવાજ. બે તડકા છે કે પવન છે નથી કઈ ખબર પડતા નથી. તો જોઈ લીજે મેરે સાહબ ચલા રહે યસ. કેવા મસ્ત લાગે. અને આંખવાની મજા આવે. ઓલો મેજિક માં તો અવાજ આવતો ને ત્યાં કંટારો રોદો અવાજ આવે, આમ અવાજ ન આવે એટલે આમ આંખવાની મજા તો આવે. ફ્રેન્ડ આ એસી ના હવા ખાવાની મને આપ લોકો છે પણ તો કોઈ જ નથી મને તો એસી ની હવા ખાવા ગાડીમાં યસ ગાડીમાં. અને ભાઈ આપણે છે ને ઇકો ગેસમાં છે એટલે આમ કઈ એવરેજમાં સારું પડે. ડીઝલમાં ને ગેસમાં બહુ સારો ફરક પડે. મેજિક છે ને એ મારે કેટલાની એવરેજ આપે 12-13 ની એવરેજ આપે. ને આની એવરેજ આપણે માપી નથી પણ કિલોમીટર એક 3 રૂપિયા પડે લગભગ. ને ઓલી મેજિક છે ને મારે 6 રૂપિયા કિલોમીટર પડતી. અડધો ફેર પડી જાય. રાજુલા જાય તો માનો કે મેજિકમાં 300 નું જોઈએ ને આમાં 150 નું જોઈએ. એટલે આપણા માટે આ ઇકો બહુ ફાયદાકારક છે. ફરવા લાયક કોઈ ફરવા જવું હોય ને તો ઇકો લઈને જાવ હોય તો બહુ નડે નહીં. કદાચ દ્વારકા જવું હોય ને તો કદાચ 3000 ના ગેસમાં લગભગ 90% પાસ આવી જાય અંદાજે. તો આપણે કોઈ દ્વારકા આપણે શું ગાડી લઈને ગયા નથી બહાર, પણ ક્યારેક જાવું તો એવરેજ જોવું કે કેટલી વાર. બાકી સુરત કરીને આવ્યા ને 3 વખત ગેસ નાખવો પડે. ત્યાં અમે સુરતથી પાછા અહીં આવી ગયા છે. સુરત 500 કિલોમીટર આગળ. ને આંખવાની મજા આવે ખરેખર. પછી ખબર નહીં સેકન્ડ છે નુકસાન આવે તો આપણને શું થાય ખબર નથી. 60 કહેવાય, 60 થોડી લાટ કહેવાય. ઓહો હાલતી ઠીક છે. મેજિક આપણે 60 તો હાલતી હોય. એક પ્રોબ્લેમ એ થાય આમાં, ગેસ નાખવા જવાની તકલીફ બહુ પડે. રાજુલા કે મહુવા બરાબર જવું પડે. બાકી મારા રસ્તામાં ક્યાંય ગેસ આવતો નથી. ફેટ સ્પેશિયલ સાઈને જવાનું. મારા ગામની નજીકથી ત્યાં ગેસ છે જ નહીં. એટલે જ્યાં ગેસ નાખવો હોય તો મારે સ્પેશિયલ જવું પડે ગેસ નાખવા. એજન્સી નાનો પંપ હોય કેમ પેટ્રોલ ડીઝલના બધા મેજિક લે એની જમાને લઈને જવાના ના એનો પંપ જ હોય. ચાલો મળીએ આપણે એજન્સીમાં એલપીજી હોય, આમાં સીએનજી નખાય ને દુકાનો કો ગેસ હોય ને. ચાલો મળીએ. રાજુલા ગાડીનું કામ છે કરવાને છે. ટેપ આખું છે. ટેપનું મને ટેપ વગર આંખવાની મજા આવે. चलिए अब हम लोग जा रहे हैं, जो लीजिए हमारा रास्ता. तो फाइनली फ्रेंड हम लोग से ना रजूलानी रास्ताમાં हम लोग ઊભા રહી ચૂકે हैं કેમ કે આ ગાડીના ટાયરની આગળ પતાખડા કહેવાય. પતા મને તો ખબર નહીં, તમારા સાહેબ બોલે कि पताखड़ा है, पताखड़ा लेवा जाओ. तो मारे साहब पताखड़ा लेवा गया है तो जल्दी से आ दुकान में पताखड़ा लेवानी से हम देखेंगे. હું તો ગઈ નહીં, હું और रीता भाई બેન વસ્તી કરી આમ કરાય આપણે કરાય ને આપણે बैग में के टेंशन लगता करता है ना तो तबीयत बगड़ जाए એટલે हम लोग ना जा रहे हैं. मारे साहब देख रहे हैं आगे लोग जाएंगे तो हम आप लोग को दिखाएंगे कि केवा पताखड़ा है. तो फ्रेंड जो लीजिए मारे साहब पताखड़ा लेना આપણે પંખામાં લગાડવાનું છે ફાઈબર ના સારું લાગશે. अब कहने खबर लाए तो अडवा दीजिए. तो हेवी से कि डुप्लीकेट નો સારું લાગે ये આરામ वहाँ લાગે. तो सही. तो फिर हमारे साहब लेने आ चुके हैं तो जल्दी से वहाँ रखेंगे. अभी આમી જા हम ही जाए ना ના क्या हम ही जाए. આમી જો ભાઈ तो चलिए पताखड़ा लेवाई गिलास है. अभी हमारे जावानु से कहाँ ગેસનો બાટલો भरावा. ભરવા 1000 રૂપિયા જો ખાલી પ્રીતિ 1000 નું કોઈ પતાકડું છે. एवा તો બહુ ભાવ છે. હજી મજૂરી લે अजी मजूरी ले ખર્ચા છે. खरसा से. तो जो लीजिए बोल रहे हैं खरसा से तो इको कामिन तो आप से नहीं बात थोड़ी सी बात. આમી થોડા છે ગેસ ખાય નો આ બોલા. ओहो गैस खावा. तो फिर चलिए हम लोग जा रहे हैं. રાજુલા આવી આટા મારો રાજુલા શું કામી દે ગેસ બારે રાજુલા કામી દે. પંખા નખાવી દીધા છે એટલે હું ગારો ઉડે ને તો અંદર નો છે. આ લાગી ગયું છે ને એક આવડો છે એનું નામ તો મને ભૂલાઈ ગયું ત્યારે. એ આવડો લગાડવાનું છે. એ લગાડવાનું છે અહીંયા પાછળની સાઈડમાં અહીંયા એક માથે લગાડવાનું છે અહીંયા ને આવડો છે ને એ લગાડવાનું છે અહીંયા. રેડી એટલું ખર્ચા કરીને જરી પોસા રાખે. હું ને ભાઈ અત્યારે 1:30 વાગે જો તમારે જમવા જવું છે તો ભાઈ ગાડી રિપેરિંગ કરે તો આપણે આ ગાડી લઈને જમવા જવાનું છે.
પ્રીતિને ભૂખ લાગી હતી. હા પ્રીતિ, મને મજા નથી. પ્રીતિને ભૂખ લાગી. મને તો ભૂખ લાગે પણ મને તાવ તાવ આવી એટલે દવા લીધી છે, પણ બપોરે જમીને કીધું છે બપોરે જમી લઈ, જમીને પછી દવા લઈ લઈ તો રાહત થાય. તો હાલો મજા ને ખાલી દાળ ભાત જ મજા આવે છે, કેમ કે મજા નથી, કાંઈ ખાવાનું મન થતું નથી. થોડુંક દાળ ભાત જો. હા બીજું કાંઈ ભાવે? મને દાળ ભાત ખાવ, બીજું કાંઈ મરચું ખાવાનું છે. આપણે જમી લઈએ પછી આપણે ગાડીમાં કામ થઈ જાય. દવાની શરદી ઉધરસ તાવ આખું શરીરમાં પડ્યું છે. દવા પી લો કે રાહત થઈ જાય. પાંચની દવા બપોરે પીવાનું ચાલુ. હા નથી હા તો પીવાનું આપણે જરાક ડૉક્ટરે કીધું બપોરે પી લો. હા તો પેલી છે દવા પીવું પડે. એ હજી પાણી પીશે પી પછી દવા લાગશે. દેખો લાગી ગયું છે. જો હવે કેવું લાગે? લાઈટ થાય એમાં. મેં આવડો બેવાની પગ મૂકવો બેવા આમાં છે ને નામ આવ્યું છે ને નામ એટલે મસ્ત શો આવે છે. અત્યારે સારું નથી લાગતું. હા ને અત્યારે છે ને આગળ ટેપનો એક ટીડીઓ વાગતો નથી. ભાઈ એક ટીડીઓ ચેક કરે છે. જો બધા તો એક ટીડીઓ ખોલી નાખ્યો છે. અહીં ફિટ કરો ટેપ ચાલુ છે. કોપીરાઇટ છે. તો ભાઈ ગાડીનું કામ થઈ ગયું છે ને. હવે આપણે રાજુલા મસ્જિદ સિટીમાં ને બકાલું તો વટાણું બધું લેવાનું છે ને આ મંડાણીને ફોનમાં વાતો કરવા જોઈને માં એને મમ્મીને દેખાડે કે વિક્રમ વ્લોગિંગ કરે છે, વ્લોગ બનાવે. વિડીયો કોલ ચાલુ છે. શું કે વિડીયો કોલ ચાલુ છે? એવું છે? પાછો કરી દે ને. સારસી મરી તો મંડાણી આજ શનિવાર છે. પાછું બધી ખરીદી થઈ ગઈ છે. જો એકચ્યુઅલી મને વજનદાર મને આપ્યું છે. એને ખાલી કારેલા લીધા 2 કિલો બટેટા લીધા છે. તો આજે ખરીદી કરી છે. એવું ન ના ના ને ઈતા લીધા છે બૂટ, હોલ બૂટ. અને પપ્પાના મંગાવેલા છે. હા હોલ બૂટ કહેવાય મોટા. રાજુ લઈ લીધું. ચાલો હવે ગાડીએ જઈએ ને પછી ઘેર 5 વાગી જાય. જાવું ને સવારની વાંચે 5 વાગી જાય. હાલો સીધા ઘરે. ઓલા સંપલા લેવા ગઈ ને તો ઓલા ભાઈ કે બેન તમને તો ગુજરાતી બોલતા આવડી ગયા કા? ભાઈ આવડી જાય ને મારા 1.5 વર્ષ થઈ ગયા અહીંયા રહેતા. હા હવે ગાડીમાં આપણે જાજો ખર્ચો કરી નાખ્યો છે. કેટલો ખર્ચો છે? અંદાજે 5,000 નો ખર્ચો છે. હું નાખ્યો ખબર છે તમને? 5,000 રૂપિયા ગાડીમાં જોઈ જાય. ઓઇલ ગણતું એટલે ઓઇલ તો આપણે હારે આવ્યું હતું રાખ્યું છે, એટલે એવું નથી. હાલે ભાઈ કે સારું છે, ખોટું બદલો. ચાલો સીધા આપણે મળીએ ઘરે. રસ્તામાં કેમ કે લાટ બધા ઘેટા બકરા આવી જાય ને ઉનડે હમણાં 2 ઘેટા બકરા આવી જાય. મરી જાય તો 5,000 નો વ્યક્ત થાય. એટલે ગાડી આંખો પડે ને એની કરતા હરકા કરે તો ચલી હમ લોગ બોલતે હે ઘરમાં. રાજુલાથી આવી જશે ઘરે ને જો અહીંયા બધું ખાખા ખોરા ચાલુ થઈ જશે બકાલાના. હું લાવ્યા છે તરત ખોરવાનું ચાલુ. કાપડી જલ્દી સે વિવેક હું ખાય હોય ઓય કેમ પૂછ્યા વગર ખાઈ જાય ભાઈ? આગળ રોતો છો તાર માને કોઈ જાય લઈને. આ ફૂંદી કેમ ખાય? વાહ દાંત છે એટલે મારી લીધું. એટલે મારો તમારા છોકરાને કંચન શું પકાવી દીધું? જો બસ પટાણા નું ભાવ છે ભૂલી જી જાને. વટાણાની ભાવ 90 ના કિલો. મને પૂછને યાર. 40 ના કિલો કેમ પેને? પછી મરચા કેટલા લેવી? કિલો લીધા. કિલો ત્રીના 500 નો ભાવ. ત્રીના 500 એટલે બધો ભાવ ન હોય. પણ કિલો અહીં આપણે હામટા માણસ હોય એટલું ખાઈ જાય. લાવો એક નાનું એવું આ લાવો. મજા નથી. તાવ આવે. 250 તો કિલો ને કેટલા થઈ ગયા? આપણે ખાવું નથી. જો અહીંયા કંચને રગડાપુરીનો પાથરો પાડી દીધો. પાર્સલ લાવ્યા છે, ઉપાડે દેખા છે. હા કેટલા ખાઈ ગયા? અહીંયા મોઢામાંથી ભરાઈ ગયા. હે ઓ પાણી તો બધું ઢોર નાખ્યું. જાતે રાખવાનું. ખાતે વખાણ એમ. તું હું લાવ્યો? તારે ને ખાવાનું ભાઈ? આ કેમ ખાઈ જાય તો ખરી? કેમ ખાય? એનું મોઢું નાનું એવું. આદે રાખો ને પૂરો. મને કોરે દેવો, મને કોરે દેવો. ખાઈને તો છે ખોટા અહીંયા બેસી ગઈ તો. હે આખો દી કાઈ ખાઈ નથી હું. દાળ ભાત કોણ ખાઈ જોડતા? અડધામાં હું થાય બે સમજી. બે સમજી કેટલું એક બંબો પી લે પાણી. પીઝા ના ના. જનકા પ્રીતિ ખાવામાં બીજી છે. મારે પાસે બેવું પડશે. ને હવે આપણે છે ને વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો લાઈક શેર કમેન્ટ કરી નાખો. ચેનલમાં નવા હોય તો મને રગડા પૂરી ખાવા કેવા મસ્ત દેખે. વાહ તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે જલ્દી કરો. થોડા કેવા ઘટે છે, ખાલી થોડા કેવા એટલું ઘટે છે. તો ચાલો મળીએ આપણે કાલ નવા વ્લોગમાં. કાલ જે દી બનાવ્યું તે દી. બાય બાય.